નમસ્કાર. ચાલો 2024ની ગુજરાત બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ અને બોર્ડની ખાસ સપોર્ટ સિસ્ટમ વિશે જાણીએ. તો ગુજરાત બોર્ડે ઓફિશિયલ ટાઈમટેબલ જાહેર કરી દીધું છે. ચાલો એની વિગતોમાં ઊંડા ઉતરીએ. સૌથી અગત્યની તારીખ મુખ્ય પરીક્ષાઓ 26 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ રહી છે. કેલેન્ડરમાં નોંધી લેજો. ચાલો શરૂઆત કરીએ ધોરણ 10 એટલે કે એસએસસીના ટાઈમટેબલથી. જોઈએ કયું પેપર ક્યારે છે. અહીં ખાસ જોજો, બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત માટે અલગ અલગ દિવસો ફાળવવામાં આવ્યા છે. સરસ કહેવાય. ઓકે, હવે વારો છે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે જનરલ સ્ટ્રીમના સ્ટુડન્ટ્સનો. ચાલો જોઈએ. આ બધા પેપર્સ બપોરના સેશનમાં રહેશે. અને હા, મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રના પેપર બેક ટુ બેક છે. અને હવે વાત કરીએ સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓની. એમનું ટાઈમટેબલ કંઈક આ રીતે છે. એક વાત નોટ કરજો, સાયન્સના બધા જ પેપર્સનો સમય બપોરે 3 થી 6:30નો રહેશે. ટાઈમટેબલ તો ખબર પડી ગઈ, પણ એક્ઝામ હોલમાં કયા નિયમો પાળવાના છે એ પણ જાણવું જરૂરી છે. સમયસર પહોંચવું ખૂબ જ જરૂરી છે. પહેલા દિવસે અડધો કલાક અને પછી રોજ 20 મિનિટ વહેલા પહોંચી જવાનું. એકદમ ધ્યાન રાખજો, કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ નહીં ચાલે. હા, ધોરણ 12 વાળા સાદું કેલ્ક્યુલેટર વાપરી શકશે. પરીક્ષાનું ટેન્શન તો હોય જ, પણ ચિંતા ના કરશો. બોર્ડે આના માટે એક સરસ પહેલ કરી છે. આ રહ્યો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 100833555500. આના પર ફોન કરવાનો કોઈ ચાર્જ નથી લાગતો. આ હેલ્પલાઇન 17 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી ચાલુ રહેશે. સમય છે સવારે 11 થી સાંજે 6 વાગ્યાનો. અહીં એક્સપર્ટ કાઉન્સેલર્સ અને સાયકોલોજિસ્ટ મળશે, જે તણાવ ઓછો કરવામાં મદદ કરશે. તો હવે ટાઈમટેબલ પણ છે અને સપોર્ટ માટે હેલ્પલાઇન પણ. બસ હવે તૈયારી પર ફોકસ કરો. સૌને બેસ્ટ ઓફ લક.